પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી અને પાઠ 8 માલમ હલેસા માર સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો લઈને આવ્યા છે. તમારા વિસ્તારમાં ગવાતું એક લોકગીત લખો. વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, સાસરિયામાં માલવું રે પિયર છૂટતી રહ્યા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, મારા પગ કેરા કડલા રે મારો લેવા હાલ્યો, વીરા લઈને વેલો આવજે રે, સાસરિયા મારે ધીરે બેઠા, વાદળડી વરસી સરોવર હૈયે છે. આ લોકગીત છે. તમે લખેલા ગીતમાં વપરાયેલા જે પ્રાદેશિક બોલી, જે પ્રાદેશિક બોલી છે એના શબ્દો કયા કયા? વાદળડી, વીરો, હાલ્યો, ધીરે, છલી વળ્યા, વેલો વગેરે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી ઉપરાંત દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. એમાં તમે જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. બરાબર. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ પણ ચેનલ પણ ચાલે છે, પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને એની લિંક શેર કરો અને વિડીયો ગમતા હોય તો એને તમે લાઇક કરો. લખેલી પ્રાદેશિક બોલીના શિષ્ટ રૂપ માન્ય શબ્દો: વાદળી, ભાઈ, ચાલ્યો, ઘરે, છલકાયા, વહેલો. ઉપર લખેલા શિષ્ટ રૂપોના શબ્દોને વાક્ય પ્રયોગ કરો. વાદળી વરસી રહી છે, મારો ભાઈ મારા કરતાં નાનો છે, રાજેશ અમદાવાદ ચાલ્યો ગયો, રવિવાર હોવાથી હું ઘરે હતો, નદી તળાવ વરસાદથી છલકાયા, બહાર જવાનું હોવાથી હું વહેલો ઉઠ્યો. પ્રશ્નોના ઉત્તર લખવાના. તેમ ક્યાંય પહોંચવાની ઉતાવળ છે અને તમે જે વાહનમાં બેઠા છો તે ધીમું ચાલી રહ્યું છે, મારા મનમાં કેવા વિચારો આવશે? મેં ક્યાંક પહોંચવાની ઉતાવળ હોય અને હું જે વાહનમાં બેઠો હોઉં એ વાહન ધીમું ચાલી રહ્યું હોય, મને મનમાં થાય કે સમયસર પહોંચીશ કે નહીં, મારું કામ પૂરું થશે કે નહીં. ક્યારેક એમ થાય કે ડ્રાઈવરને ખસેડી હું જાતે વાહન ચલાવી લઉં. તમારા મિત્રોમાં સૌથી વધુ આળસુ કોણ? તેની આળસ દૂર કરવા તમે શું કરશો? મારા મિત્રોમાં સૌથી વધુ આળસુ મિતુલ છે. તેને મોડા ઉઠવાની ટેવ છે, માટે મને ખબર હોય ત્યારે હું તેને જગાડવાનો પ્રયાસ કરું અને રાત્રે સમયસર સૂવે તેવો પ્રયત્ન કરું છું. તમારા કુટુંબમાં તમારી પ્રગતિ સતત થતી રહે તે માટે કોણ વધુ ધ્યાન રાખે છે? તેમના તરફથી તમને કેવા સલાહ સૂચનો મળતા રહે છે તે તમારે લખવાનું છે. મારા કુટુંબમાં સતત પ્રગતિ થતી હોય એવું સૌથી વધુ ધ્યાન મારા પપ્પા રાખે છે. તેમના તરફથી ઘરના સભ્યોને આર્થિક સ્થિતિ બાબતે, અભ્યાસ બાબતે સામાજિક સલાહ સૂચન સતત મળતા રહે. અમારા ઘરે કોઈ સમસ્યા આવી જાય તેમની સલાહ ખૂબ જ અગત્યની છે. આપેલા શબ્દ કોષ્ટકમાંથી નીચે આપેલી ખાલી જગ્યામાં બંધ બેસતા વિશેષણ શોધીને લખો. જે અહીંયા આપેલું, કોયલનો અવાજ ખૂબ જ મધુર હોય છે. બરોબર છે. ખ્યાતિ ખૂબ બહાદુર છોકરી છે પણ કેવી? બહાદુર. આ એનો વધારે વિશેષણ છે. પૂનમની રાતે ચાંદો એકદમ ગોળ દેખાય છે. ચાંદો છે તો કેવો દેખાય? ગોળ. પાર્થ ભણવામાં તેજસ્વી છોકરો છે. એના ગુણમાં વિશેષતા દર્શાવી, તેજસ્વીતા. ગુજરાતમાં દરિયા કિનારો ખૂબ જ વિશાળ છે. દરિયા કિનારાને કેવો દેખાડ્યો છે? વિશાળ. તો આ વિશેષણ થયું. આપેલા શબ્દોમાં તમારા વિસ્તારમાં બોલાતા શબ્દો: રસ્સી તો રાઢવું, પગરખા તો સપલા, ઓશિકું તો ઓશકું, તગારું તો તગારી, કિન્ના તો કન્ના, એરું તો જનાવર. ઓકે. આપેલા ફકરામાં રેખાંકિત શબ્દોની જગ્યાએ સમાનાર્થી શબ્દો લખી ફકરો ફરીથી. સવાર, સૂરજનો તડકો, આભ. બરોબર. આ બધા જે શબ્દો છે એમાં ફરીવાર આખા. આજે પ્રાંતકાળ તીજ, સૂર્યનો તાપ ખૂબ જ આકરો લાગતો હતો. બપોર થતાં સુધીમાં આકાશમાંથી જાણે આગ વરસવા લાગી. ભેંસો તો જાણે તળાવના નીરમાંથી બહાર આવવાનું નામ જ નથી લેતી. પક્ષીઓ પણ વૃક્ષોની સોડમાં લપાઈ ગયા હતા. ગળાની સાથે નેત્રોમાંથી પણ ભીનાશ ગાયબ થઈ રહી હતી. દરેક માનવ આશાભરી આશે વરસાદની રાહ જોઈ રહ્યો હતો. આવી સ્થિતિમાંય ગરમાળો, ગુલમોહર, પુષ્પોનું હાસ્ય તો પૂર બહાર ખીલ્યું હતું. આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દો વિરોધાર્થી શબ્દ લખી વાક્ય ફરીથી લખો. સવારે આકાશમાં તારા દેખાય, રાત્રે આકાશમાં તારા દેખાય. આપણે રાત્રે મોડા સૂઈ જવું જોઈએ. આપણે રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ. પુષ્પની પાંખડીઓ ખૂબ જ કઠોર હોય, પુષ્પની પાંખડીઓ ખૂબ જ કોમળ હોય. ક્રાંતિકારીઓ ગુલામી માટે શહીદી વહોરી લીધી. ક્રાંતિકારીઓએ આઝાદી માટે શહેરી વહોરી લીધી.
કાલનું કામ કદી આજ પર ના છોડવું, જે આજનું કામ કદી કાલ પર ના છોડવું. બરોબર છે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તમે જીવો ભાભલડી મારા, જીવો જીભલડી ધાર, હે મેણો મારી મારી મતે સુધારી, ખોલ્યા તે મનના દ્વાર રે. આશા રાખું મિત્રો આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.